અહીંથી 100 કિલોમીટર થાય અમદાવાદ, આ બાજુ 35 કિલોમીટર થાય પાલનપુર, ઓમ જઈએ રાઈટ સાઈડ તો 24 કિલોમીટર થાય પાટણ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. મીતુ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. મીતુ ઉઠી ગયા છે, સવારના 8 વાગ્યા. ઈવન જવાનું ટ્યુશન. સવારમાં મોબાઈલ ચાલુ કર્યો. હા મીતુ, મીતુ એ ભૂમતાઈ બંકો બંકો. દાદીને જય ગોવા કે ચલો ટ્યુશન હમણાં હાલ તૈયાર થઈ ગઈ. નાઈ ધોઈ મમ્મી રોટલી બનાવો, રોટલી વઘારશે, ચા બના. જય માતાજી મમ્મી. જય માતાજી. પપ્પા જય માતાજી. હવા પડી જઈએ. હા, ફટાફટ ચા નાસ્તો કરી આપણે જવાનું ફેક્ટરી. ભગવાનની પૂજા કરવા આપણે આવી ગયા છીએ. ભગવાનના પૂજા કરીશું. જય ગુગા મહારાજ. ગુગા મહારાજ, વીર મહારાજ, શિગોતરમાં એની પૂજા આરતી કરીશું આપણે. ભગવાનની પૂજા આરતી થઈ ગઈ છે. ભગવાનને નમન કરીને ચા નાસ્તો કરી લઈએ આપણે. વઘારેલી રોટલી બની ગઈ છે. હવે ચા અને વઘારેલી રોટલી નાસ્તો કરી લઈએ, પછી નીકળીએ ફેક્ટરી. આપણે ફેક્ટરી પહોંચવા જઈએ. હા, છીએ આપણે બોમ્બે કાર કેર. હા, પહોંચશું આપણે ફેક્ટરી. એક્ટિવા ચલાવીએ આજ. વાનાસવાડી સુરત એ જ અમારો વિશ્વાસ કોડ માર્યું. એ આપણે ફેક્ટરી. હા, ટાઈગર સાહેબે વેલકમ કરી દીધું આપણું. ટાઈગરના માટે આપણે લાવ્યા છીએ રોટલી. જમડા હા ખાયું નહીં હે ટાઈગર. હપ લઈને જતા રહ્યા શેઠ. ઓય રવિજી, ખજપ ટાઈગર. આપણે ફેક્ટરી ઓફિસ છે. ભગવાનના દર્શન કરીને ઓફિસમાં એન્ટ્રી મારીશું. જય હનુમાન દાદા. ફેક્ટરી ચાલુ થઈ જઈએ. દિલીપભાઈ વહેલા આવી ગયા લાગે. આજ એક મશીન ચાલુ એ દૂરીના દડા. હા, એ તે બનો ભાઈ. ફોન ચાલુ. બપોરના 12 વાગી જાય. હવે નીકળીએ ઘેર. શું તડકો પડે હા. જીઆઈડીસી પ્લોટ આપણો. બાઇક લઈને જવાનું, પપ્પા એક્ટિવા લઈને જતા રહે. ચાવી ના લઈ ગયા સારું. ચાવી લઈને જતા રાખી તકો. ચાવી જોઈએ હવે ખોલીએ. માલ પડ્યો ભાઈ. ચાવી 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 તો મળી ગઈ. એ પડી ચાવી. લઈને નીકળીએ. ચાવી રેડાઈ ગયો. બ્લોક શૂટ કરતા કરતા તબિયત થોડી ખરાબ છે.
શરદી તાવ બધું ભેગું થઈ ગયું છે અને એકડી તમે બાઈક લઈને લગાવી દઈએ ચાવી. હજુ તો વિડીયો એડિટિંગ કરવાનું બાકી છે. કરીએ તાણ હવે તડકામાં ઘેર. એ મળી ગયો રસ્તામાં અને એને બિહાર દીધો બાઈકમાં જઈએ ઘેર. હવે ઘેડે એ ઘેર ના માર્યું છે કળકળતી ફેગલાતી તડકો તો ભગવાન કે કેટલો પાડે તો શિયાળો પટ્યો નહીં અને ઉનાળો ચાલુ થયો એમાં તો ચલો તડકો પડે અને રાતી મારી ઠંડી પડે લે જબ્બર આ રાતી તમારે ઘેરથી નીકળ્યા ઠંડી પડતી હતી જબ્બર ઠંડી આનંદ હોટલ આયા આનંદ હોટલ રસ્તો અમારે ક્યાં જવાનો થઈ જઈએ ઘર માટે બે જણ મજબૂત થઈને એડિટિંગ કરી ઊંઘી જશે. તમારે અપલોડ થઈ જશે. હા મારે બાકી છે એડિટિંગ કરવાનું. યુવાના યુટ્યુબ ચેનલ જોયું હોય તો હું તમને લિંક લખી દઈશ અંદર. ત્યાં શું કરે તમને બધું સમજાવશી. તમે એમના વિડીયો પર સપોર્ટ કરો ને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અમારા વિડીયો પર સબસ્ક્રાઈબ કરો, તમે શેર કરો, લાઈક કરો. બરોબર. હવે અમે ઘેર જઈએ. દાવડા ચોકડી આવી જઈએ જેતપુરમાં. કોઈથી 100 કિલોમીટર થાય અમદાવાદ, આ બાજુ 32 કિલોમીટર થાય પાલનપુર. ઓમ જઈએ રાઈટ સાઈડ તો 24 કિલોમીટર થાય પાટણ. ડાબી સાઈડ જઈએ 24 કિલોમીટર થાય વિસનગર. અને વચ્ચે અમે રહીએ સિદ્ધપુરમાં. સસ્તી યાત્રા સિદ્ધપુરની યાત્રા. હા એ અમારું સિદ્ધપુર. સીધા હોટલે પહોંચી જઈએ અમે. અમારે સીધા હોટલ એ ટ્રાફિક છે થોડું આજે. ઓમ તો નહીં હતું પણ આજે છે થોડું ખરાબ. કશો વાંધો નહીં. તડકો એ પડે મજબૂત ભાવ આજે તો. રાશામાં આવી જઈએ. આ યુનિવર્સલ મોલ. આ રહ્યો અમારો ગેટ. એનું એમ ફાધર તો છે હેડે થાય. આ સ્કૂલ બના નવી ફૂલપુરા સ્કૂલ. આ મારો રસ્તો ગણેશપુરા ઠાકરાસણ રસ્તો રોડ અમારો ગણેશપુરા ઠાકરાસણ વડોદરી વરસીલા સિવાણું બધા ગામ હોય સીધે સીધું જોવા એટલે બધું આવે ઠાકરાસણ પેલી બાજુ બધું. આગળ આવી રીતના જો આવેલું હો આ રહ્યું જો બીજું. હવે 3-4 આ બીજું. આ ચોથું જવું માતા મંદિર આવી જાય. ઓહો કેવું થઈ ગયું. આ જો આ જેવું લટકાવ્યું છે પાછળ. આ જેવું માતાનું મંદિર. એ બકરીઓ ચારા માતા છે. પહોંચવાયા છીએ આવી જઈએ આપણે. ઓ છે અહીંયા બોર્ડ આવી ગયું છે. અમે જઈશું ઘરે. આપણે અહીંયા છોડીશું. પપ્પા આવી જાય લેવા. ચલો નીવ મળીએ. જય માતાજી. હો ઘેર આવી જઈએ. નીવ ન ઉતારી આ શેડ જો ખાલી ચાલ જાય. મીતુ શું કહેતો તો કેજે. હાલું બોલતો તો હું આવ્યો એટલે. શું વિનુભાઈ ગોડું કોક કહેતો હતો.
મિસ્ટર બીન જોવી વાહ ઊંઘ્યા શેઠ દળો ખાવા બકા શું બનાવ્યું ખાવાનું આજ ચણાનું શાક મીઠું માટે અલગ શાક દેશી છોલે ડુંગળી કપાય મેઠું ભાઈ મોડું પડ્યું મોઢું ધોયું નહીં ખાધું ભાઈ મોઢું ધોયું હા ડાયરેક્ટ હવે મોઢું જેવું થયું જો દર્પણમાં હા એ જો ધોઈ દે મોબાઈલ બગડા ના આવું કરવા કેમેરો બગડા મીઠું બધું કેમેરા ના આવું કરવા નહીં બગાડો પણ આ જોજે મમ્મી શું કરે જો ખાવામાં પડે બેટા ખાવામાં પડે ચો જઈ હું બા જતો રહું રાધે રાધે બગડે પણ ફોન બગડે આ મોઢું શું કર્યું જોયું અને કલા કલા એ રાધે મીતુ પાછો આવ્યો માં મોબાઈલ બગાડવા હવે જપ કાળિયા 3 વાગ્યા એકરાઈ હવે ફેક્ટરી હવા એકડાઈએ લડકો ચોર પડા ભાઈ ચાલો દાણ ફેક્ટરી હવે વધારી દીધી બંધ કરી દીધી હવે નીકળાઈએ દિલીપજી ને અમે 2 જણા ઘેર બાઇક લઈને ઘેર જઈશું એ બાઇક લઈને ઘેર દિલીપજી મળીએ તાં જય માતાજી ઘેર આવી ગઈ મકઈ વઘારી મીતુ સાહેબ બેઠા મકઈ કોઈ નિમાંગાર બ્લોગ જોવું આપણો ચો રમતો છે મીતુ ભગવાનની દીવાબત્તી કરી દીધી છે હવે આપણે જઈશું જોપે ગામના ભાઈબંધ આવશે થોડી વાર બેસ્યું લોટ બંધાય મીઠું ધોણી કોઈ બ્લોગ જોવી હવે જઈએ જોપ અમે 2 જણા આવ્યા છીએ ભાઈબંધના વાળા આ પત્ર ખોલી આ નવું ઘર બનાવવાનું ભાઈનું મૌલિક પટેલનું ગાય ભેંસે બધું કાઢી દેવાનું નવા ઘરમાં હશી ભાઈ ગામના પાછળ જ છે એવાની જગ્યા વાળો હ કણા આવીએ 2 જણા આવીએ આયા ઘેર ગામના ચોપથી ભાઈબંધ જોડે બેહીને હવે ઘેર આવીએ કાજલ હવે ખાવા બેઠી છે ચમ હવે ખાવા બેઠી ચોથ હતી આજ એટલે ચોથ કરી હતી તમે અંગાત ખાવા નથી બેઠી હું કોઈ દે ચોથા દર્શન કરીને ખા બેયું પીંડો શાક રોટલી પાપડ અડદના મીઠું ખાવા બેસી જાય ભૂખ લાગી મીઠું મીઠું કે મને ભૂખ લાગી માર તું જે ખોય ને બધું માર ખાવું ઓહો બધું ખાઈ જાય હાવ મીઠું એટલે મીઠું ખાવા ગયો હા કરું મીઠું બધું ખાઈ જાય તું ઓકે હા મને આજ ભૂખ લાગી ફરીથી ખા બે બોલ ઓ તારી પેડન શા હવે ખા મકઈ ખોઈ સીધું બે બસ આટલી જ પતી જાય તમે વધના બધા ખાઈ નતા જાય એ તો બીજી ખાઈ દો બીજી ખાઈ બનાવશે કાલ બીજી બનાવીશું કાલે બીજી પગ સીધો કર ચમ આવો કરે ભાગી ગયો
મીતુ કેટલા બધા મસ્તી કરતા હતા એ કાન કોણ કોણ મસ્તી કરતા મીધું ગોળ ખાવો ગોળ શાક રોટી ખવડાવ શાક રોટલી ખાય ઓહ કાલ કરી આલું બેટા હા હમણાં કરી આલ ખા કે પણ હાલ ખા અરે સ આપણા જોડે પટી નહીં જી બીજી પડી તો તીખી વધારે નહીં થઈ ગયો છે હવે ઊંઘવાનો ટાઈમ તમને આ વ્લોગ ગમે તો તમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરતા રહો તમે આગળ બીજા વિડીયો બનાવતા રહીએ એના માટે તમારો ખૂબ ખૂબ આભાર અમારા સબસ્ક્રાઈબ છે એમને અને જે થવાના છે એમનો પણ ખૂબ ખૂબ આભાર જય માતાજી હર મહાદેવ ગુડ નાઇટ